5 ઓગસ્ટ 2025 અમારા વકીલ શ્રી હર્ષભાઈ રાવલ દ્વારા સેવ પોરબંદર સી અંતર્ગત મારા ડોક્ટર નૂતન ગોકાણી અને ચંદ્રેશ કિશોરના નામે એક 880 પાનાની પીઆઈએલ કરવામાં આવેલ હતી અને ધ સેમ ડે ચીફ જસ્ટિસે આપણને એ પીઆઈએલ સાંભળી અને કીધું કે તમે બે મેટર એક સરખી કોર્ટમાં ચાલે તો કોર્ટની અંદર ટાઈમનો વેસ્ટ થાય, એટલે તમે બને તો તમે એનજીટીમાં વયા જાઓ અહીંથી વિડ્રો કરીને, અથવા તો તમે ખારવા સમાજની જે સ્પેશિયલ એપ્લિકેશન ચાલે છે કોર્ટની એની અંદર તમે જોઈન કરી લો. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ એસસીએ જોઈન કરી લઈએ. એટલે હાલ અમે લોકોએ એસસીએ જોઈન કરી લીધી છે, એપ્લિકેશન આપી દીધી છે કોર્ટમાં, અને હવે પછીની હિયરિંગમાં ખારવા સમાજ દ્વારા ચાલતી એસસીએ અને સેવ પોરબંદર સી ની પીઆઈએલ બંને એક સાથે ચાલુ થઈ જશે. વિષય એ છે કે આપ સૌને ખ્યાલ જ છે કે 5 વર્ષ પહેલા આ યોજનાનો પ્રાદુર્ભાવ થયેલો હતો કે ડીપ સી પાઇપલાઇન યોજના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના દરિયામાં નાખવાની હતી, જેનો આખા પોરબંદર દ્વારા ખૂબ જ આંદોલન કરી અને બહિષ્કાર કરવામાં આવેલ, છતાં પણ સરકાર શ્રી જાગેલ નહીં અને આ બાબતે કોઈ પગલા લેવામાં આવેલ ના હોય. અમે લોકોએ કોર્ટનો માર્ગ પસંદ કર્યો અને એમ થયું કે કોર્ટ દ્વારા પણ આપણે આ યોજના આપણે બંધ કરાવીએ. અત્યારે કામ બંધ છે કારણ કે એક તો કોર્ટની માથાકૂટ ચાલુ થઈ ગઈ. ખારવા સમાજની એસસીએ માંથી એ લોકો 3 થી 4 લોકો જ આવ્યા એટલા બધામાંથી, અને બહુ નાની એવી જ માહિતી આપે છે, ખુલીને એ લોકો જવાબ આપતા નથી કોર્ટમાં પણ. અને જે ખેડૂત લોકો છે, જે એમના ખેતરમાંથી જે લાઈન પસાર થાય છે, એ ખેડૂતો સતત વિરોધ કરે છે, ઇવન આંદોલનો કરે છે, અને એ તેછાડ પોતાના ખેતરમાંથી લાઈન પસાર નથી થવા દેતા. ઇવન ઘેડની અંદર પણ સેવ પોરબંદર સી દ્વારા અને તેમના મેમ્બરો દ્વારા સતત ખેડૂતોને માર્ગદર્શન અપાય છે અને કાયદાકીય જ્ઞાન અપાય છે, અને વાંધા અરજીઓ અને લોક સુનાવણીની અંદર એક્સ્ટ્રા વાંધા અરજીઓ પણ ત્યાં આપવામાં આવી છે ખેડૂતો દ્વારા. એટલે એ કારણે પણ એ લોકો કામ ના કરી શકે. અને આવતા વખતમાં ખેડૂતોના દરેક ગામની અંદર 11 ગામમાં ગ્રામ સભાનું આયોજન આપણા સેવ પોરબંદર સી ની રિક્વેસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને ગ્રામ સભાના ઠરાવ એ લોકો આપણને કોર્ટમાં આપશે.